ફ્રેન્ડ, તો આજના વિડીયોમાં આપણે શીખવાનું છે કે ધોતીનું કટિંગ કઈ રીતે કરવાનું. તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ, પછી ફાઇનલ એનો લુક તૈયાર થશે ત્યારે તમને બતાવીશું. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે ધોતીનું કટિંગ કરવાનું છે. તો આપણે આ કાપડને આવી રીતે ઘડી કરી લેવાનું. જે ખૂણાવાળા ભાગ છે તે આવી રીતે મૂકી દેવાના. હવે જે બંધ સાઈડનો ભાગ છે તે આપણી સાઈડથી રાખવાનો, આવી રીતે. હવે આપણે સૌથી પહેલા મોરીનો બીજો ભાગ કરી લેવાનો. અને મોરીમાં આપણે 1 ઇંચ ઉમેરી લેવાનું. પછી આપણે લંબાઈ લેવાની, ત્યાંથી આપણી જેટલી લંબાઈ હોય તેટલી લંબાઈ લઈ લેવાની. લંબાઈમાં આપણે 1 ઇંચ વધારે લેવાનું. અને આસન માટે આપણે 12 પર ઉતરી જવાનું. અને ત્યાંથી 2 પર નિશાન લગાવી લેવાનો, ઉપર અને નીચે. પછી આપણે આસનનો શેપ આપી દેવાનો ત્યાંથી, આવી રીતે. હવે આપણે જોઈન્ટ કરી લેવાનું. જ્યાં આપણે ચપટી માટે જ્યાં આપણે થોડું 1 ઇંચ જેટલું રાખવાનું, સ્પેસ થોડું, એટલે ચપટી ત્યાંથી સરસ નીકળી આવે. વધારે નહીં લેવાનું, વરના ખુલ્લું બહુ થઈ જાય. આપણું ધોતીનું કટિંગ થઈ ગયું છે. હવે જ્યાં નિશાન લગાવેલો છે ત્યાંથી કટ કરી લેવાનું, આવી રીતે. જ્યાં સુધી નિશાન લગાવેલો છે ત્યાં સુધી જ કટ કરવાનું. પછી આસનના નિશાન પર કટ કરી લેવાનું. અને જ્યાં આપણે મોરીનો નિશાન આપેલો છે ત્યાંથી ખાલી આપણે ગાજ જ લગાવી લેવાના. મોરીના નિશાનને કટ નહીં કરવાનો. તો આપણું આ ધોતીનું કટિંગ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આ નેફાનું કટિંગ કરવાનું છે, ઉપરનું. તો સીટનો ચોથો ભાગ કરીને તેમાં 2 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું. 4 ભાગમાં ઘડી કરી દેવાનું. કાપડને સીધું રાખવાનું. હવે આપણે સીટનો ચોથો ભાગ કરીને 2 ઇંચ ઉમેરી દેવાનું ફિટિંગ સિલાઈ માટે. જેટલા આપણે ઉપર નેફા માટે 6 ઇંચ જેટલા કાઢેલા હોય એટલા જ લેવાના. નેફાની લંબાઈ વધી જાય. તો હવે આપણે એને કટ કરી લેવાનું. તો આ નેફાનું કટિંગ થઈ ગયું છે. આ આપણી ધોતી છે નીચેનું છે, અને આ જે બેલ્ટનું છે ઉપરનું નેફાનું. આપણું ધોતીનું કટિંગ થઈ ગયું છે. તો ચાલો ફ્રેન્ડ, આપણી ધોતી રેડી થઈ ગઈ છે. તો ચાલો તમને બતાવું. તો આપણી ધોતી રેડી થઈ ગઈ છે. તો હવે તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.